દિવત ગામે એલસીબીની મોટી કાર્યવાહી ₹3.65 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કમવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દિવત ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂ બંધીના કાયદાની કડક અમલવારી હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। એલસીબીની ટીમે બાતમીના આધારે બજાજ કંપનીની રિક્ષા રોકી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 802 બોટલ કિંમત ₹2,60,802 મળી આવી હતી। સાથે જ રિક્ષા જેની કિંમત ₹3,65,802 નો મુદ્દામાલ કબજે કરાયો છે, જેમાં રિક્ષાની કિંમત 1 લાખ અને મોબાઈલ ફોનની કિંમત ₹5,000 નો સમાવેશ થાય છે। પકડાયેલ આરોપી તરીકે રાહુલ કુમાર મહેશભાઈ કહાર વય 30 રહેવાસી પાણીગેટ કહાર મોહલ્લો વડોદરાની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે। કાર્યવાહી પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર MF ડામોરના નેતૃત્વમાં હાથ ધરાઈ હતી। દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય અને પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા જિલ્લા પોલીસ તંત્ર સક્રિય છે। ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ક્યાંથી આવે છે, કોણ લાવે છે અને સ્થાનિક પોલીસને તેની ખબર કેમ નથી? આ સવાલ સામાન્ય નાગરિકોને સમાજમાં વારંવાર ઉઠે છે, ખાસ કરીને જ્યારે દારૂબંધી હોવા છતાં વારંવાર મોટા જથ્થામાં દારૂ ઝડપાય છે। આ પ્રકારનો કેસો બતાવે છે કે ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્તરે દેખરેખમાં ખામી છે, સપ્લાય ચેનમાં રેકેટ કાર્યરત છે અને ઘણીવાર બાહ્ય રાજ્યોમાંથી આવતો દારૂ સ્થાનિક સ્તરે સુરક્ષિત રીતે પહોંચે છે, જે વિના સ્થાનિક મદદથી શક્ય નથી। એટલે કે સરકારી તંત્ર અને પોલીસે આ મામલામાં કડક પગલાં લેવાની વાત કરી છે, પણ જો નિયમિતપણે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે તો આ બાબત છે કે દારૂબંધીનો કાયદો કાગળ પર જ છે અને જમીન પર નહીં। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।